મકર સંક્રાંતિના પર્વને લઈને 13 વર્ષથી સિનિયર સિટીઝન મંડળ દ્વારા મમરાના લાડુ ખાવાની સ્પર્ધા યોજવામાં આવે છે। આજે IMA હોલ ગાંધીગ્રામ ખાતે યોજાયેલી સ્પર્ધામાં 16 બહેનો અને 19 પુરુષોએ ભાગ લીધો હતો, જેમાં પુરુષોની સ્પર્ધામાં અશોક પ્રીતમાણીએ 5 મિનિટમાં 8 લાડુ ખાઈને પ્રથમ નંબર મેળવ્યો, જ્યારે કે બહેનોમાં ટાઈ થયા બાદ રમાબેને 7 મિનિટમાં 13 લાડુ ખાઈને પ્રથમ નંબર મેળવી યુવાઓને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ દાખવી હતી। હું અશોક જલારામ પ્રીતમાણી સિનિયર સિટીઝનનો સભ્ય છું અને અમારે આ સિનિયર સિટીઝન 13 વર્ષથી કાર્યરત છે। અમારા 3600 સભ્યો છે। આમાં ગુજરાતનું પ્રથમ નંબર ગ્રુપ છે, જે બી માકરના સાહેબના અંડરમાં અમે શ્રેષ્ઠ કામ કરીએ, શ્રેષ્ઠ આનંદ નિવૃત્તિ થઈ ગયા પછી કેવી રીતે વધુ આનંદ મેળવવું એના માટેનો આ ગ્રુપ છે। અમે અત્યારે મકર સંક્રાંતમાં અમે લાડવાની સફળતા કરી હતી। 5 મિનિટમાં અમારે 12 લાડુ ખાવાના હતા। સમય મર્યાદામાં અમે 8.5 લાડુ મેં ખાધા છે અને મારો પ્રથમ નંબર આવ્યો છે અને બહુ આનંદ આવ્યો અને એકબીજાનો પરિવાર રહેતા હોય ને એવી રીતે બધા સભ્યો એકબીજાને હરીભરીને રહે છે અને ભાઈઓ કરતાં વિશેષ આનંદ અહીંયા મળે છે। સિનિયર સિટીઝન મંડળનો પ્રમુખ અમારી સંસ્થાએ આજે IMA હોલમાં મમરાના લાડુ ખાવાની હરીફાઈ રાખી હતી। આ ઉપરાંત અમે બીજી રમતોનું આયોજન કર્યું છે। અમારી સંસ્થા છેલ્લા 13 વર્ષથી આ પ્રકારના હરીફાઈઓનું આયોજન કરે છે। આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ પોતાના સભ્યોમાં હકારાત્મક અભિગમ ડેવલપ કરવાનો અને પોતાના કુટુંબ આજે જ દાખલો લઈએ આપણે કે આ સંસ્થાએ આજે મમરાના લાડુ ખાવાની હરીફાઈ રાખેલી, તેમાં 22 પુરુષો અને 20 સ્ત્રીઓએ ભાગ લીધેલો। એમાંથી 50% કરતાં વધુ માણસો ડેન્જરવાળા છે અને છતાં પણ ઘણો સારો પરફોર્મન્સ કર્યો છે। અને અશોકભાઈ કે જે મારી બાજુ બેઠા છે તે 8.5 લાડુ ખાઈને પહેલાં આવ્યા છે। માલવિયા 7.5 લાડુ ખાતે બીજા આવ્યા છે અને ત્રીજા સ્થાને મારું નામ રમાબેન બી જોશી। સિનિયર સિટીઝન મંડળ તરફથી ચાલતી સ્પર્ધાઓમાં આજ રોજ લાડુ સ્પર્ધા યોજવામાં આવી અને તે સ્પર્ધામાં મેં હરીફ તરીકે ભાગ લીધેલો લાડુ સ્પર્ધામાં અને પ્રથમ રાઉન્ડની અંદર મેં 7 લાડુ ખાધેલા, પરંતુ અમારા 2 બહેનો વચ્ચે ટાઈ થઈ ત્યાર પછી બીજા રાઉન્ડની અંદર મેં 5 લાડુ ખાધેલા અને 5 લાડુ ખાઈ અને મેં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલો છે।